નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. કાયમી શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત રાજ્યની અંદર 4000 કરતાં પણ વધારે શિક્ષકોની જગ્યાઓ જે છે એ ગઈ ભરતી પૂરી થઈ એના પછી પણ જે છે એ ખાલી પડી રહી છે. તો એ જગ્યાઓ પર જે છે હવે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની જે નિમણૂક પ્રક્રિયા છે એ કરવામાં આવી રહી છે. તો આ જ્ઞાન સહાયકોને બદલે કાયમી વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવે એવી જે છે એ માંગ કરવામાં આવી રહી છે. અને 4000 શિક્ષકોની આ ખાલી જગ્યાઓ ભરવા અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. તો એના વિશેની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતીની સાથે સાથે ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો 4000 શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા અંગે અગત્યની અપડેટ્સ. જ્ઞાન સહાયકોને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને ધોરણ 9 થી 12 ની અંદર કાયમી શિક્ષકોની ભરતી અંગે જે આ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો ટાટ પાસ ઉમેદવારોનું પાટનગરમાં વિરોધ પ્રદર્શન. શિક્ષકોની 4000 ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવાની જે છે એ માંગણી કરી છે. 3 દિવસની ચિંતન શિબિર પૂરી કરીને પરત ફરેલી સરકાર સામે ટાટ પાસ ઉમેદવારો દ્વારા ફરીથી મોરચો ખોલી દેવાયો છે. શિક્ષકોની 4000 જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવાની માંગ સાથે પાટનગરમાં ઉમટેલા ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન જે છે એ કરાવ્યું હતું. સાથે વિદ્યાર્થીઓ અને ઉમેદવારોનું હિત જોવા શિક્ષણ મંત્રીઓને જે છે એ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચી સૂત્રોચ્ચાર જે છે એ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને ઉમેદવારોનું હિત જોવા શિક્ષણ મંત્રીને આવેદન પાઠવવા સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચી સૂત્રોચ્ચાર જે છે એ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતા. શિક્ષકોની ભરતીને લઈને સરકારની અન્યાયની નીતિનો વિરોધ કરતા ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવેલી માંગણીમાં ભરતીનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે અને જનરલ સીટમાં મેરિટ પ્રમાણે આવતા દરેક કેટેગરીના ઉમેદવારોને જનરલની સીટ પસંદ કરવા દેવામાં આવે અને આદર્શ નિવાસી શાળાની મંજૂર ખાલી જગ્યાઓ 2023ની ભરતી અને પરીક્ષા અંતર્ગત જ ભરવામાં આવે. 4000 થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત જે છે એ તાત્કાલિક કરવામાં આવે. પ્રાથમિકમાં વિભાગમાં જેમ કચ્છમાં ભરતી કરવામાં આવી છે તેવી રીતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ ભરતી જે છે એ કરવામાં આવે. આશ્રમ શાળાની 2023ની અટકાવી રાખવામાં આવેલી ભરતી પ્રક્રિયા જે છે એ ફરીથી શરૂ કરવામાં આવે. વધુમાં વધુ ઉમેદવારોએ જે છે એ જણાવ્યું હતું કે રાજ્યના લાખો વિદ્યાર્થીઓને શૈક્ષણિક ભવિષ્યનો સવાલ હોય ટાટ પાસ ઉમેદવારો જે છે એ લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહ્યા છે. તો જે વિદ્યાર્થીઓ છે એમની મેઇન માંગણી જે છે એ આ પ્રમાણે છે. ગાંધીનગરની અંદર ટાટ પાસ ઉમેદવારો દ્વારા જે છે એ ધરણા કરવામાં આવ્યા હતા. પછી કચ્છની જેમ એમની પણ માંગણી છે કે જે રીતે કચ્છ જિલ્લાને સ્પેશિયલ ભરતી આપવામાં આવેલી છે એ રીતે ધોરણ 9 થી 12 ની અંદર પણ શિક્ષકોની કાયમી શિક્ષકોની જે આ સ્પેશિયલ ભરતી છે એ જાહેર કરવામાં આવે. પછી એમની આગળની માંગણી છે કે ધોરણ 9 થી 12 ની અંદર જે શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ એના પછી પણ ગ્રાન્ટેડ અને સરકારી બંનેની અંદર મળી અને 4000 કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. તો આ ધોરણ 9 થી 12 ની ખાલી જગ્યાઓ જે છે એ ભરવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા જે છે એ માંગણી કરવામાં આવી રહી છે. ચાલુ ભરતીમાં બીજો રાઉન્ડ જાહેર કરવા માટે માંગ. તો ઉમેદવારોને એવું કહ્યું છે કે જે ભરતી પ્રક્રિયા આપણને ખબર છે કે ધોરણ 11-12 ની અંદર જે શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયા થઈ એની અંદર જે છે એ બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલો ન હતો. જે જગ્યાઓ ખાલી રહી ગઈ એ ખાલી રહી ગઈ એવું કરી અને ભરતી જે છે એ પૂરી કરી દેવામાં આવી હતી અને વેઇટિંગ લિસ્ટ છે એ પણ હજુ સુધી જાહેર કરવામાં આવેલું નથી. તો ઉમેદવારોની માંગણી છે કે વેઇટિંગ લિસ્ટના બદલે ચાલુ ભરતીની અંદર જે છે એ બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે. પછી આગળ જે ઉમેદવારોની માંગણી છે એ તમે જોઈ શકો છો. વિદ્યા સમીક્ષા કેન્દ્ર બહાર જે છે એ ઉમેદવારો દ્વારા ધરણા પ્રદર્શન કરે છે. ધોરણ 9 થી 12 ની જે પણ જગ્યાઓ ખાલી છે એ ખાલી જગ્યાઓ ભરવા માટે જે છે ઉમેદવારોની માંગણી છે. ઉમેદવારો દ્વારા જે છે એ આ મેઇન જે છે એ માંગણી કરવામાં આવી રહી છે કે ધોરણ 9 થી 12 ની અંદર જે 4000 જગ્યાઓ ખાલી પડી રહી છે એના માટે જે છે એ નવી ભરતીની જાહેરાત તાત્કાલિક કરવામાં આવે અથવા તો જે છે એ આ ભરતીની અંદર બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે. આ બાબતે શિક્ષણ મંત્રી દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે એની અપડેટ મેળવવા માટે તમે ચેનલને જે છે એ સબસ્ક્રાઇબ કરીને રાખી શકો છો. અત્યારના તબક્કે જે પણ જગ્યાઓ ખાલી પડી રહી છે એ તમામ જગ્યાઓ માટે જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને 12 ડિસેમ્બર સુધી જો તમારે જ્ઞાન સહાયક બનવું હોય તો તમે એના માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.